80 શબ્દ ઝડપ. વિધાનસભા ગૃહમાં તાજેતરમાં જ દરેક ધારાસભ્યએ પોતાની બેઠક પર કેવી રીતે બેસવું, શું કરવું અને શું ન કરી શકાય તે અંગે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ કડક ટકોર કરી હતી. ગૃહમાં મોબાઈલ ફોનથી ફોટા પાડવા તથા મોબાઈલના ઉપયોગ પર પણ પાબંદી લાગુ કરી દેવામાં આવી છે. ત્યારથી ગૃહની પ્રેક્ષક દીર્ઘા અને અધિકારી દીર્ઘામાં આવતા પ્રત્યેક વ્યક્તિ ઉપર વિધાનસભા સલામતી શાખા દ્વારા ખાસ નજર રાખવામાં આવી રહી છે. પ્રેક્ષક દીર્ઘામાં બેસનારને તો પોતાના મોબાઈલ ફોન તથા અન્ય કોઈપણ પ્રકારનો કાગળ કે બીજી કોઈ વસ્તુ ગૃહમાં લાવવાની પહેલાથી મનાઈ ફરમાવી છે. ફકરો. અધિકારી દીર્ઘામાં અધિકારીઓએ પોતાના ફોન સાયલન્ટ અથવા વાઇબ્રેશન મોડમાં રાખવાના હોય છે. તેની સાથે કઈ દીર્ઘામાં કયા કક્ષાના અધિકારીએ બેસવું તેનો પણ નિયમ છે. ફકરો. સોમવારે નાગરિક પુરવઠા અને સિંચાઈ, પાણી પુરવઠા વિભાગની માગણીઓ પરની ચર્ચા શરૂ થઈ ત્યારે અધિકારી દીર્ઘામાં એક મહિલા અધિકારી આવીને સીધા વરિષ્ઠ અધિકારીઓ માટેની પ્રથમ હરોળમાં બેસી ગયા હતા. એટલું જ નહીં, પગ ઉપર પગ ચડાવીને ફાઇલો સાથે બેઠા હતા. એ વખતે જ અધ્યક્ષશ્રીએ સભ્યોને કેટલીક આચારસંહિતા અંગે સમજણ આપી રહ્યા હતા. એમનું ધ્યાન નહોતું ગયું, પરંતુ દીર્ઘા સલામતી કર્મચારીએ તરત જ આવીને મહિલા અધિકારીને સરખી રીતે બેસવા સાથે પોતાના રેન્ક મુજબ ત્રીજી હરોળમાં બેસવા માટે સૂચના આપી હતી. ફકરો. વિધાનસભા ગૃહમાં આમ તો દરેક ધારાસભ્યની પ્રજાહિતની વાતને હકારાત્મક લેવાનો સરકાર દાવો કરતી હોય છે, પરંતુ કેટલાક ધારાસભ્યોની વાતને સરકાર જે રીતે હકારાત્મક પ્રતિભાવ આપે છે તેના પરથી જણાય છે કે સરકારને પણ સમસ્યાના ઉકેલ માટે ગંભીરતાથી વિચારી રહી છે. ખાસ કરીને રાજ્યની નગરપાલિકાઓની આર્થિક સ્થિતિને લઈને ઘણી તકલીફો છે. પાલિકાઓ સમયસર વીજ બિલ ન ભરી શકવાથી વીજ જોડાણો કપાય છે અને આવી રકમ હવે કરોડો રૂપિયાને આંબી ગઈ છે. કેટલીક પાલિકાઓ બજેટ કરતાં પણ ક્યાંક રકમ વધી ગઈ છે. ત્યારે પાલિકાઓને આવા મોટા વીજ બિલમાંથી થોડી રાહત મળે એ માટે સરકાર દ્વારા એસટીપી, પાણી વિતરણ સહિત વીજ જોડાણો પર સોલાર પેનલો લગાવવા પૈસા આપવામાં આવે છે. તેની વિગતો શહેરી વિકાસ મંત્રી ઋષિકેશ પટેલે આપી ત્યારે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે પાલિકાઓ પર ચડી ગયેલ જંગી વીજ બિલોની રકમ માફ કરવાની માગણી કરી હતી. તેના પ્રત્યુત્તરમાં મુખ્યમંત્રી વતીથી ઉત્તર આપતા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે કહ્યું કે આ બાબત મુખ્યમંત્રી સ્તરે વિચારણા હેઠળ છે. સમસ્યાના ઉકેલ માટે સરકાર પોતે સોલાર પાવર પ્રોજેક્ટ સ્થાપવા જઈ રહી છે. આ સિવાય જેમના બિલ બાકી છે તેમને લોન વગેરે મળે એ માટે સરકાર સહયોગ આપી રહી છે.